નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર। હું તમને અહીંયા સારા બિયારણો, ખાતરો, દવાઓ એના વિશે સંપૂર્ણ માહિતી આપું છું અને એના લીધે આપણી સાથે જોડાયેલા તમારા જેવા બધા જ ખેડૂતોને ખૂબ સારો લાભ જોવા મળે છે। તો ખેડૂત મિત્રો, આજે આપણે જામનપાડા ગામમાં આપણે વિઝિટમાં આવ્યા છે અને આપણા આજે ભીંડાનો પ્લોટ છે, તમે જોઈ શકો છો। એમાં આપણે કઈ દવા આપેલી હતી અને એનું કેવું રિઝલ્ટ આવેલું છે એના વિશે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી લઈશું। તો વિડીયોને એન્ડ સુધી જોજો અને બહુ સારી માહિતી મળશે અને તમને પણ ખૂબ સારી કામ આવશે। તો ખેડૂત મિત્રો, અત્યાર સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી દેજો અને વિડીયોને કરી દેજો લાઈક। તો ચાલો વધીએ આપણા આગળના વિડીયોમાં। તો ખેડૂત મિત્રો, આપણે 10 દિવસ પહેલાં એક વિડીયો અપલોડ કરેલો શેનો, પ્રોવિટ અને એગ્રો સિદ્ધિ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ એનો, બરાબર। સિદ્ધિ એગ્રો ઇન્ડસ્ટ્રીઝને આપણે પ્રોવિટનો વિડીયો આપણે અપલોડ કરેલો અને એમાં આપણા આ જે ભાઈ છે સુનિલભાઈ, કેમ છે સુનિલભાઈ? મજામાં? આપણા આજે સુનિલભાઈ છે, એમણે આપણે ત્યાંથી વિડીયો જોઈને આ ભાઈ આપણને ફોન કરેલો કે સાહેબ જે તમે પ્રોવિટા વિડીયો બનાવેલો છે એ પ્રોવિટા મને પ્રોડક્ટ આપો, બરાબર? તો સૌપ્રથમ તમારું જરાક ઓળખાણ, તમારો પરિચય તમારે આપી દો। મારું નામ સુનિલભાઈ અનામભાઈ, જામનપાડા, તાલુકો વઘઈ, જિલ્લો ડાંગ, ગામ જામનપાડા। તો આપણા સુનિલભાઈ છે, એમણે આપણે પ્રોવિટા અહીં યુઝ કરેલું છે આપણા ખેતરમાં, બરાબર? આપણા કેટલા કિલો ભીંડા આપણા કરેલા છે? 1.5 કિલો છે। 1.5 કિલો। અને આપણે આ જે ખરું પ્રોવિટા આપણે યુઝ કર્યું ને કેટલા દિવસ છે અહીંયા? પેલો 7 દિવસ જેટલો થયા। 7 દિવસ થઈ ગયા ને? હવે જે તમે વિડીયો જોઈને અમારા પર ભરોસો કરીને પ્રોવિટા લઈ ગયા, એ ક્યાં છે? ઘરે જ? હા, ઘરે છે, કંઈ વાંધો નહીં, પણ યુઝ કર્યું ને? હા, કરીએ। તો યુઝ કર્યું એના વચ્ચે આપણને શું ફેરફાર લાગ્યા આપણા ભીંડાના છોડમાં કે પ્રોડક્શનમાં શું ફેરફાર લાગ્યા? પેલું ફૂટ જે સારી છે। જો મિત્રો, આ તમે ફૂટ અહીં જોઈ શકો, બરાબર? અહીંયા નવી પીલવણ છે, અહીંયા પણ નવી પીલવણ છે, અહીંયા પણ નવી પીલવણ છે અને અહીંયા જુઓ ફૂટ જુઓ તમે કેટલી સરસ હમણાં નવી પીલવણ નીકળવાનું, બરાબર? એ પહેલાં પીલવણ આવી હતી કે પ્રોવિટા નાખ્યા તે પહેલાં? ના, નથી, પહેલાં નહીં હતી ને? હવે તમે પાછળ જોઈ શકો કે આપણે નિંદામણ પણ ચાલુ થઈ ગયું છે। તો હવે એમાં આપણે જે સિદ્ધિ એગ્રો ઇન્ડસ્ટ્રીની જે પ્રોડક્ટ છે 7 વેપન, એ પણ આપણે આમાં પાણી સાથે આપણે અહીંયા આપવાના છે। હવે આમાં સારી ટ્રીટમેન્ટ આપણે કરીશું તો આપણને ઉત્પાદનમાં કેટલો ફેરફાર લાગ્યો? 10 કિલોના જેવું થયું। 10 કિલોનો ને? હવે જો મિત્રો, આપણા જે પ્રોવિટા આ ભાઈ આપણા ઘરે જ મૂકેલી છે દવા, એવું આને યુઝ કરેલી છે, બરાબર? અને બીજું કે ક્વોલિટીમાં શું ફેરફાર લાગ્યો? ક્વોલિટીમાં સારું છે, સારું છે ને? હવે જો મિત્રો, હવે આમાં શું છે, નીચે ફૂટ સારી આવે, ફૂટ સારી આવે એટલે તમને પ્રોડક્શનમાં સારો ઝાઝો ફેરફાર જોવા મળે છે। હવે ધારો કે એક દવા યુઝ કરીને, પ્રોવિટા જેવી પ્રોડક્ટ આપણે યુઝ કરીને જો તમને 10 કિલો કે 20 કિલો પ્રોડક્શન મળતું હોય, કંઈ વાંધો છે? કંઈ વાંધો નથી ને? તો જો બધાને એક હાલી રિકમેન્ડેશન છે કે આપણે આ જે પ્રોવિટા પ્રોડક્ટ છે એ તમે યુઝ કરી શકો છો। અને આજે જ એક ભાઈની કોમેન્ટ પણ આવી હતી કે પ્રોવિટાનો વિડીયો તમે ક્યારે નાખવાનો છે, તમે યુઝ કરે એવું નથી કર્યો, શું થયું? તો આ છે આપણા સુનિલભાઈ, એમણે સારી માહિતી લીધી છે અને સારી માહિતી લઈને એમને આપણા પરથી પ્રોવિટા લઈને ફૂટિંગમાં અને પ્રોડક્શનમાં ધીમે ધીમે ખાસ એવું ચેન્જ અહીંયા થઈ ગયેલું છે। થોડીક મધરી અને ફૂગનો પ્રોબ્લેમ છે, પણ સાથે લીફ ગાર્ડ આપીશું તો સારું રિઝલ્ટ તમને આમાં પણ રિકવરી આવી જશે। અને સાથે પાણી સાથે હવે નિંદામણ થઈ ગયું તો પાણી સાથે આપણે 7 વેપન આપણે છોડી દઈશું। તો પ્રોવિટા સારી છે ને? લોકોએ વાપરવી જોઈએ કે નહીં વાપરવી જોઈએ? વાપરવી જોઈએ। એકવાર વાપરવી જોઈએ, એકવાર વાપરે તો જ ખબર પડે, તો જ ખબર પડે, તો ખબર નહીં પડે। તમને કેમ લેવાની ઈચ્છા થઈ ગઈ તે મને કહો? એટલે યુટ્યુબ પર જોયેલી કે નહીં? હા, એટલે મને ચાને યુઝ કરી જોઈએ, એકવાર યુઝ કરી, હવે યુઝ કર્યું તો ડિફરન્સ ફેરફાર લાગ્યો તો સારું છે, સારું પડ્યું ને? 10 કિલો વધી ગયા ને ભીંડા? હા, વધી ગયું, બરાબર। હજુ તો નીચે ફૂટિંગ કમ્પ્લીટ છે એટલે નેક્સ્ટ ટાઈમમાં કદાચ 15 કિલો વર્ષ લાગતું છે, વધારે હજુ વધે તો પેલું ફૂટ હજુ નીકળે તો માલ તો વધે આરામથી। તો જો ખેડૂત મિત્રો, આવું સરસ પ્રોવિટાનું આપણે રિઝલ્ટ મળેલું છે। તો ખેડૂત મિત્રો, હું આશા રાખું છું કે તમને આ નાનકડા વિડીયોમાં ખૂબ સારી માહિતી મળી છે। તો વિડીયોને એન્ડ સુધી જોવા તમારો ખૂબ ખૂબ ધન્યવાદ। વિડીયોને લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો। મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક યુ સો મચ for watching this video. Thank you.